गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજે વૈશાખ શુક્લ પંચમી એટલે કે શંકરાચાર્ય જયંતિ છે. આપણે નામથી સાંભળવું હોય કે આચાર્ય શંકરાચાર્ય છે કે બીજા આચાર્ય છે, પણ એના વિશે આપણને ભાગ્યે જ ખબર હોય. કેમ? તો કે કન્સેપ્ટ જે હતો એ કનેક્ટ ન હોય. જેવી રીતે ભાષ્ય કહીએ તો કોઈના ધ્યાનમાં આવે નહીં, પણ સીએ કહીએ તો આવે, સીઈઓ કહીએ તો આવે, એમબીએ કહીએ તો આવે. એવી રીતે જે કન્સેપ્ટ લુપ્ત થયા એમાંથી આપણે આ થોડું જાણવું જોઈએ કે આજ સુધી જે જ્ઞાન ટક્યું એમાં ઘણા બધાએ ખૂબ જ મહેનત કરેલી છે. અધ્યાત્મ જ્ઞાનમાં વધારે એટલે મહેનત કરવી પડે કે એ વ્યક્તિના પ્રવાહથી વિપરીત છે. વિજ્ઞાન એક્સેપ્ટ થઈ જાય. જેવી રીતે તમે કોઈ એક વિજ્ઞાનની વસ્તુ બનાવો તો એક્સેપ્ટ થઈ જાય, કેમ કે સુખ સગવડતામાં વધારો કરે. કોઈ એક વસ્તુ આપો, મોબાઈલ, ફોન, એસી, કોઈ પણ, તો એ સુખ અને સગવડતામાં વધારો કરે એટલે એક્સેપ્ટ થાય, એટલે વિજ્ઞાન આગળ જાય. અધ્યાત્મમાં એવું ન થાય. અધ્યાત્મ એમાં ઘટાડો કરે. અધ્યાત્મમાં વ્યક્તિ જાગે તો એને પોતે મહેનત પોતા ઉપર કરવી પડે. કેટલીક વસ્તુ એવી હોય કે જેને સ્વીકારવી, એટલે એ થોડી અઘરી વાત કહેવાય. અને એટલે એ વાત બધાને સમજાય નહીં. સમજી શકે તો આચરણ કરવામાં વાર લાગે, આચરણ કરે તો લોંગ ટર્મ સુધી નિયમિતતા ન ટકે. તો આ બધી વાત ઉત્તરોત્તર કઠિન છે. એટલે ઘણા બધા લોકોએ જે પ્રયત્ન કર્યો એમાં પ્રયત્નની પરાકાષ્ઠા કોઈની કહેવાય તો એ શંકરાચાર્યજીની છે. ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે અને બ્રહ્મસૂત્ર છે. એને પ્રસ્થાન ત્રયી કહેવાય છે. જેને સાચું અધ્યાત્મ જાણવું છે, શીખવું છે, એમાં જેવી રીતે કંપની લો હોય, એકાઉન્ટન્સી હોય, જેવી રીતે અલગ અલગ સબ્જેક્ટ હોય, સેલ્સ એન્ડ માર્કેટિંગ હોય, એ બધા જ વિષયો જાણો તો કંપનીને જાણીશું. કોઈ એક પાર્ટ કંપનીનો નથી હોતો, આ બધા જ હોય છે. બધાના અલગ અલગ રોલ હોય છે. આ બધું મળીને એક કંપની બને છે. એમાં નાનામાં નાનો મજૂર બી છે, મોટામાં મોટો ડાયરેક્ટર બી છે, વચ્ચે મેનેજર છે, એકાઉન્ટન્ટ બી છે, આગળ સેક્રેટરી બી છે, આગળ ઓડિટ બી છે, આગળ શેર હોલ્ડર્સ બી છે. આ બધાના અલગ અલગ રોલ છે. એવી રીતે મનુષ્ય જીવન છે, એમાં પણ અલગ અલગ કેટલા બધા રોલ છે. એક આપણા ઇમોશનનો રોલ છે, એક આપણા કર્મનો રોલ છે, એક આપણા ઋણાનુબંધનનો રોલ છે, એક આપણા વિકાસનો રોલ છે, એક આપણા ડેડિકેશનનો રોલ છે. આ બધા જ રોલ છે આપણા. એટલે કોઈ એવું કહી દે ખાલી કે ભાઈ આ બધું કેમ થાય, તો કે પૂર્વના કર્મથી થાય. દુઃખ કેમ આવે, તો કે આ કર્મ. બસ. તો એવું જ ન થાય. આપણે એમ કઈ કંપની કેમ થાય, બસ કે વેચાણ. એવું ન હોય ને, બધી જ વસ્તુઓ જોઈએ. એમ જીવનમાં સંપૂર્ણતાથી જો કોઈ દર્શન કર્યું હોય તો એ 3 ગ્રંથો છે. એમાં ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ. હવે આ આખા મહાસમુદ્ર જેવું છે. આપણે જોઈએ કે સમુદ્રના પાણીને ઉપયોગમાં લેવું હોય પીવામાં તો સીધું ન આવે. એની વચ્ચે મશીનરી જોઈએ, એની વચ્ચે કેટલાક લોકો જોઈએ, ફિલ્ટર જોઈએ, અને પછી એ રિસાયકલિંગ થઈ ક્ષાર નીકળી જાય, સરળ થઈ જાય, મીઠું થઈ જાય, પછી આવે. એવી જ રીતે ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્રો એ બધું જણાવે ખરા, પણ અતિ કઠિન. સામાન્ય વ્યક્તિ સમજી ન શકે. આપણે જ જોઈએ કે ગીતા આપણે ઘરે વાંચી લઈએ. લોકો એમ કહે છે ને કે ભાઈ ઘરે વાંચી તો ન હાલે, 100% હાલે, પણ ઘરે સમજાવીશું. તો ઘરે કઈ સમજાય નહીં. એમાં તો એમ જ લાગે કે આમાં તો કઈ 2 લીટીમાં શું કીધું.
કઈ સમજાય નહીં. એકાઉન્ટિંગની બુક, એકાઉન્ટનો સ્ટુડન્ટ એવું કે હું હાથે વાંચી લઉં તો ન આવે. હાથે વાંચીને સીએ નો થવાય. શું કામ કોલેજે જવાનું, શું કામ ક્લાસ કરવાના? પણ એની રિધમ સમજવી હોય, એની સિસ્ટમ સમજવી હોય તો જરૂરી છે જવું. એવી રીતે ગીતા, બ્રહ્મસૂત્ર, ઉપનિષદો બહુ ઉપયોગી આ મનુષ્યનું સ્ટ્રક્ચર સમજવા માટે. પણ એ અઘરું એટલે કે પહેલેથી જો વ્યક્તિ ભણતો હોય તો એને વાંધો ન આવે, પણ સામાન્ય વ્યક્તિઓને માટે અઘરું. એટલે એના માટે ડાયલ્યુટ ફોર્મ આવે કે એને સરળતાથી સમજાવવામાં આવે. એ સરળતાથી સમજાવવામાં આવે, એમાં ડિટેલિંગ આવે, એમાં ઉદાહરણ આવે, એક્સપ્લેનેશન આવે. બરાબર છે? એને કહેવાય ભાષ્ય. પછી એમાં તર્ક આવે, આવું શું કામ એવું આવે, પછી એના જવાબ આવે. કેમ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ક્યારે સમજાવી શકો કે સામાન્યના મનમાં શું પ્રશ્ન હશે એ તમે જેટલું ડિટેલિંગ કરો એટલું તમે સમજાવી શકો. જવાબ પછી આવે. પહેલા તો તમારો પ્રોબ્લેમ શું એ જેટલું ડિટેલિંગ પ્રોબ્લેમ વિશે કરી શકે. એટલે નાડી વૈદ્યો સફળ બહુ થઈ જાય. નાડી વૈદ આયુર્વેદમાં ખબર છે ને, નાડી વૈદની એક આખી શાખા છે. હવે તમને કહું કે એ શાખા કેવી છે, કે એ શાખા એવી છે કે નિદાન કરી શકે. દવામાં માસ્ટર નથી. એને દવાની ડિટેલિંગ ન ખબર હોય કે આ દ્રવ્યમાં હોય, એ વિષય આખો જુદો, એ દ્રવ્ય ગુણનો આવે. હવે દવાની ડિટેલિંગ જાણે ને એ તમારી દવા સારી કરી શકે, પણ એ શું કરે, સીધી દવા આપે. એ રોગ એટલો જ જાણી શકે જેટલો નાડી વૈદ જાણી શકે. બરાબર? જાણી બે સરખું શકે. બરાબર? બેયના નોલેજ ઉપર બે સરખા. દવા સારામાં સારી આપી શકે જે દ્રવ્ય ગુણને જાણે, જેને ખબર હોય કે આ દ્રવ્ય શું કામ કરે, આ દ્રવ્ય શું કામ કરે. નાડી વૈદની બોલબાલા એટલે થઈ જાય કેમ કે એ નાડી પકડીને ઓલાને જે થતું હોય ને એ ડિટેલ કહી દે. એમ કે તમને આવું થાય છે, ક્યારેક ઉલટી થાય છે, કફ ભરાય છે, ઓલું થાય, ઓલું થાય. હવે દવા સારો ઓલો કરી શકે. પ્રભાવ કોનો પડે? આનો. હવે એને જે પેલો પ્રભાવ પડે ને કે હવે આ વ્યક્તિ મારો રોગ જાણી ગયો, એ જે કન્વિન્સિંગ આવે ને, કેમ કે આ વ્યક્તિ મારો રોગ જાણી ગયો એટલે આ દવા કરી શકશે. ઓલામાં એવું ન થાય. ઓલો જાણી તો ઓલો ગયો જ છે, પણ એને ડિટેલિંગ નથી કરી. એને આના મનમાં જે ચાલે છે, શરીરમાં ચાલે છે, એને કીધું નહીં. ઓલાએ શું કીધું? ઓલાએ કીધું કે તારા શરીરમાં આવું આવું ચાલે છે. તો બેયમાં આટલો ફરક. એમ ગીતામાં ઉપર જે ભાષ્યો લખાય એ એટલે લખાય કે એમાં ડિટેલિંગ એ સમજાવવાની પદ્ધતિ હોય એ કઠિન હોય. એવું કેમ કઠિન હોય? કેમ કે ત્યારે વ્યક્તિનું માનસ સમજવું પડે. એટલે બધા ભણી શકે, શીખી શકે, ભણાવી બહુ ઓછા શકે. કેમ કે જ્યારે એને શીખડાવવાનું છે, ભણાવવાનું છે, ત્યારે શું છે, ત્યારે સામેનો વ્યક્તિ ક્યાં ઊભો છે એ જાણવો જરૂરી. એટલે શંકરાચાર્યજી એ આ 3 ઉપર ભાષ્ય લખ્યું. પછી તો કે જ્ઞાન ઉપર તો ઘણું બધું કામ કર્યું. સાથે સાથે એને સ્તોત્રો, જે લોકો શું હોય કે જે બોલવું સરળ હોય, ગીતમાં લખાતું હોય એવું યાદ રહી જાય. આપણને પણ પિક્ચરના ગીતો યાદ રહી જાય. કેમ તો કઈ ગવાયા એટલે યાદ રહી જાય. તો એમ એને ઘણા બધા સ્તોત્રો રહીશા. ઘણા બધા તો આપણને અત્યારે યાદ છે, જેમ કે ચરપટ પંજરિકા જુઓ, જેમ કે કેટલા બધા સ્તોત્ર છે, અન્નપૂર્ણાષ્ટકમ જો, કોઈ પણ એવું હતું. કેમ તો કે ત્યારે અનેક દેવતાવાદ હતો અને પરસ્પરમાં ઝઘડતા હતા. શિવવાળા એવું કહેતા હતા કે અમે વિષ્ણુને ન પગે લાગીએ, વિષ્ણુવાળા એમ કહેતા હતા કે અમે શિવમાં ન જઈએ, બીજાને ન કરીએ, બીજાનું ન માનીએ. આ એક પરસ્પરમાં ભેદ હતો. હવે એક ક્યારે થાય કે જ્યારે તમે બધાના નામ લ્યો ત્યારે. એટલે એને અલગ અલગ દેવી દેવતાઓના સ્તોત્રો પછી એવું કહેવાય કે એમના સ્તોત્રો છે એ લગભગ બધે બોલાવા માંડ્યા, ગવાવા માંડ્યા. કેમ કે સારા લલિત સ્તોત્રથી રચના કરી. સામાન્ય વ્યક્તિને જે પચી જાય ને એવી ભાષા એમની છે, બહુ જ્ઞાની, પણ એ ભાષા હતી સરળ, જેવું બહુ ખૂબ ઓછું થાય. એનું જીવન એવું કહેવાય છે કે અલ્પાયુ હતું, ખૂબ જ ઓછું જીવન હતું. એટલે પૂર્વમાં આપણે જોઈએ તો કેરલામાં કાલડી ગામ છે, આજ બી છે.
ત્યાં આજ બી એમની પીક છે, પીક નથી પણ એમનું એક સ્થાન છે. તો એ ત્યાં જ મોટી ઉંમરે, એટલે કે એમના માતા અને પિતા બંને સાધના કરતા હતા. એક પુત્રની આકાંક્ષા હતી. પેલાનો કાળ હતો એટલે પુરુષ પ્રધાન સમાજ હતો, એટલે પુત્રની આકાંક્ષા બધા રાખતા હતા. અહીંયા એક સાયન્સ કામ કરે છે ગર્ભ વિજ્ઞાનનું, કે મોટા ભાગે મોટી ઉંમરે થયેલી સંતતિ હોય, નાની ઉંમરે થયેલી સંતતિ હોય, એ કામ આવે નું પ્રમાણ વધારે હોય. એટલે એ બહુ મહાન થાય એવા રેર દાખલા જોવા મળે. પણ મોટી ઉંમરે જે સંતતિ થાય એમાં સમજણ, મેચ્યોરિટી આનું પ્રમાણ વધારે હોય. એટલે એ પછીથી જે સંતતિ થાય એના મહાન બનવાના ચાન્સીસ વધારે હોય. આ એક જીનેટિક સાયન્સ કે છે. અહીંયા એવું જોવા મળે કે બે મોટી ઉંમર છે એમની, અને એ સાધના કરે છે કે એક પુત્ર જોઈએ. મહાન પુત્રની માગણી કરે છે, એક દેવની આરાધના કરે છે. એટલે એમને બે ઓપ્શન મળે છે કે પુણ્ય એવું નથી કે તમને આવે, પણ એમાં થોડું એવું છે કે તમે તમારો ચોઈસ છે, તમારો પુરુષાર્થ કામ કરશે. તો કે શું? તો કે કાં તો દીર્ઘાયુ એવા અજ્ઞાની પુત્ર મળે, દીર્ઘાયુ અને અજ્ઞાની, અને જ્ઞાની અને અલ્પાયુ, બે માંથી કયો જોઈએ? હંમેશા ડેડિકેશનની પરીક્ષા ત્યાગથી થતી હોય છે. આપણે બોલીએ કેટલું એ મહત્વનું નથી, આપણે વાહવાકોની કેટલી કરીએ એ મહત્વનું નથી, આપણે ત્યાગ કેટલો કરીએ, આપણે છોડી શું શકીએ, આપણને સત્ય લાગે એમાં આપણું પ્રદાન કેટલું. આ પરીક્ષા હોય છે. બાકી તો શું છે કે બોલે તો બધા જ લોકો, કેમ કે બોલવામાં કઈ જતું નથી, એમાં કઈ જતું નથી. એટલે એમને વિચાર્યું કે હવે આવો ઓપ્શન આવે સામાન્ય વ્યક્તિથી, તો એ એમ કે ભાઈ એકવાર દીર્ઘજીવી થઈ જાય પછી જ્ઞાન તો ગમે ત્યાંથી મેળવ્યું, અને જ્ઞાન ન હોય તો એ ફરક શું પડે? આજ લોકો એવું જ પૂછે છે ને. લોકો શું પૂછે કે ભાઈ જ્ઞાન ન હોય તેમાં શું ફરક પડી જાય? ગીતા ન વાંચીએ તો શું ફરક પડી જાય? એમાં કાંઈ ફરક પડે? કાંઈ ફરક ન પડે. હવે કોમન વ્યક્તિને આ વસ્તુ મહત્વ અઘરી બહુ, એટલે એ વિકસિત હતા. એટલે એને કીધું કે જો બીજો વિકલ્પ ન હોય તો જ્ઞાની જ ઉત્તમ છે. પછી અમે આરાધના કરશું, એનું આયુષ્ય વધારવા માટે પ્રાર્થના કરશું તો વાંધો નહીં, પણ અમારે જ્ઞાની જોઈએ. મુખ્ય માગણી એમની જ્ઞાન તરફની હતી, ફોકસ એ હતું. એટલે એવું કહેવાય છે કે પછી એમનો જન્મ થયો. ત્યારથી જ અલ્પાયુના બધા લક્ષણો હતા કે વધારે નહીં જીવી શકે. જીવનના કેટલાક રહસ્યો એવા છે કે આપણે ગમે તેટલું વિજ્ઞાનને વિકસિત કરીએ, જીવનને વધારી શકાતું નથી. સાચું એ છે કે જીવનમાં આપણે અર્થ પૂરતા જઈએ દિવસો કરતા. દિવસો તો બધા પૂરતા જ જાય છે અને પૂરાય જ છે. એટલે ભારતીય સંસ્કૃતિએ કેટલું જીવ્યા એ મહત્વનું નથી માગ્યું, કેવું જીવ્યા. એટલે પુત્રનો જન્મ થયો પછી થોડાક સમયમાં એના પિતાનું અવસાન થાય છે. કેટલીક વસ્તુઓ, કુદરતો આપણને જે દુઃખ આપે છે ને, એ કેટલું દુઃખ આપણા ઘડતર માટે હોય છે. આપણને ખબર નથી પડતી કે એક એક દુઃખથી આપણે ઘડાતા જાય છે. એ ઘડતર વ્યક્તિને ખબર નથી પડતી કે મારું કેવું ઘડતર થયું. અને કુદરતે જેનું ખૂબ ઘડતર કરવાનું હોય ને, એને દુઃખનું પ્રમાણ પણ વધારે આવે છે. કેમ કે અંતે માટલું છે, જેને પાણી ભરાવાનું છે જે માટલામાં, એને કોળિયા કરતા વધારે તપાવવામાં આવે છે. કોળિયો ઓછું તપે છે, કેમ કે એને કઈ બીજું કઈ એને લાંબો તડકો સહન નથી કરવાનો. ઘડાને ખૂબ જ તાપ સહન કરવાનો છે. કેમ? તો કે એને ખૂબ જ જર્ની, એને ખૂબ એવી યાત્રા કરવાની છે કે જેમાં તાપ ખૂબ છે, જેમાં સંભાળ કે કોઈક વસ્તુને એને સંભાળવાની છે, પાણી જેવી વસ્તુ. એટલે અહીંયા એની દુઃખની શરૂઆત થાય છે. નાનપણથી દુઃખની શરૂઆત થઈ. પિતા ગયા, ગરીબાઈ છે ઘરે, કમાવા વાળું તો કોઈ નહીં. પહેલાનો કાળ
આજીવિકાના એટલા સાધનો નહીં. માતા છે એ થોડું કામ કરે છે, એનું આગળ જીવન ચલાવે છે, 5 વર્ષની ઉંમર થાય છે, આયુષ્ય ઓછું છે. અને આપણે તે એવું કહેવાય છે કે પુત્રના લક્ષણ છે ને એ બધા પારણામાંથી ખબર પડે અને વહુના લક્ષણ બારણામાંથી ખબર પડે. પેલી જ એન્ટ્રીથી ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવી છે. પુત્ર આવે તો ખબર પડી જાય 1-2 વર્ષનું થાય કે કેવું છે, પછી એનું બદલી શકે પણ ખબર પડે એ મેધાવી છે, જન્મજાત બુદ્ધિશાળી છે, પણ આયુષ્ય ઓછું છે. એટલે એ પ્રાર્થના કરે છે માને કે મને રજા, ભણવા જાય છે, બાજુમાં પાઠશાળા છે એ સમયની, ભણે છે. ત્યાં 8 વર્ષ સુધીમાં એવું કહેવાય છે કે ભાષાઓ ભણે છે, અલગ અલગ ગ્રંથો ભણે છે. કરતાંય આપણે જે પણ લઈને આવીએ છીએ ને 0થી ચાલુ નથી કરતા, પૂર્વનું આપણામાં આવે જ છે. આપણે કંઈક ભણીને જ આવીએ છીએ. અને તમે જોજો કે 5 બાળકોને એક સરખા વિષય શીખવો, એકને ગણિત શીખવો, એકને વિજ્ઞાન શીખવો, એકને ભાષા શીખવો, એકને કઈ ગીતા શીખવો, બધાનું અલગ અલગ સ્પીડ હશે શીખવાની. કેમ? તો કે બધા હોશિયાર ખરા, પણ બધા અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ સ્પીડ વાળા હોય. કેટલાક લોકો એવું હોય કે કોઈક વિષય એમને ખૂબ જ ગમતો હોય, ભલે અઘરો હોય, પણ એ તરત જ ગ્રાસ કરી. તમે જોજો કોકને ગીતા વિશે તમે કહો, તરત જ એટલો રિસ્પોન્સ આપશે. હવે એને સાંભળવું જ નથી કોઈ દી, પણ એ તરત લઈ શકશે, ઉતારી શકશે. ભલે લોંગ ટર્મ મોટા થઈને આવે. કેટલાક નાનપણ થાય એને ભણતા હોય, મંદિરે જપ કરતા હોય, પણ એને લેવા દેવાનો હોય. એ માત્ર પૂજા પાઠ જ કરતા હોય કે ખાલી એમ કરવા ખાતર બધું. કેમ? તો કે એને ભૂખ નથી. રહે છે દરરોજ ભોજન પાસે, કંદોય છે, રહે છે દરરોજ મીઠાઈ પાસે, પણ મીઠાઈને જોઈને એના મોઢામાં રસ નથી આવતો. કા તો કે એને પોતે ભૂખ નથી. અહીંયા શંકરાચાર્યની અતિશય જ્ઞાન પ્રતિ ભૂખ છે. પૂર્વજન્મનું તપ છે, પૂર્વજન્મથી શીખીને જ આવ્યા છે. એટલે 8 વર્ષ સુધી ભણે છે અને ઘણી બધી વસ્તુઓ એ શીખે છે. હવે ભણાવતા હતા ત્યારે તો હવે એવા સ્કોપ નહોતા, એટલે ત્યાં એનું પૂરું થાય છે. વેદની સંહિતાઓ ભણે છે, એ સમયે જે ભણાતું હતું એ ભણે છે. પછી એવું કહે છે કે ક્યાં ભણવા જવું હવે આગળ. એટલે બધા અલગ લોકો કહે છે. પેલાના લોકો છે એ એક બૌદ્ધિક પ્રામાણિક હતા. જ્યાં એને નથી ખબર પડતી ત્યાં એ નથી એવું કહેતા હતા. આજના જેવું નહોતું. આજ તો શું કે કોઈ પણ કે મેં 4 વેદ વાંચ્યા છે, મેં ઉપનિષદો વાંચ્યા, મેં આયુર્વેદ વાંચ્યું છે, મેં ગીતા આખી 5 વાર વાંચી. કોઈ પણ વ્યક્તિ કહે, એને ખબર જ નથી. એટલે એને શું નથી આવડતું ને એને નથી ખબર. એનો મતલબ એવો કે એને એટલી પણ જાગૃતિ નથી કે એને શું નથી આવડતું ને વિચાર્યું નથી એને કોઈ. આ એના જેવું થાય કે અમે કહીએ કે ભાઈ અમને સોફ્ટવેર બધા આવડે છે, બિલ ગેટ્સને આટી દઈએ એવો સોફ્ટવેર અમે બનાવી દઈએ. આ એવી વસ્તુ છે. હું એકાઉન્ટન્સી આવડે, CA નહીં માથ કરી દઈએ એવું એકાઉન્ટ લખી. તો આ વાત કેવી થાય? ખાલી હવામાં થાય. આનું કોઈ પ્રૂફ નહીં, આની કોઈ. પણ પહેલાના કાળના લોકો હતા, એની બુદ્ધિ જોઈને કહે છે કે જો આવા વ્યક્તિને છે ને, પહેલાના કાળના લોકોમાં એક એવી સૂઝ હતી કે એ છે ને બીજમાં વૃક્ષને ઓળખી જતા હતા. આજે તો સામે ઉભેલું હોય તોય નથી ઓળખી શકતા. એટલે ભારત છે એ ત્યારે પ્રતિમાનો નહીં, પ્રતિભાનો પૂજારી હતો. પ્રતિમા પૂજવી સાવ સહેલી, પ્રતિભાને પૂજવી બહુ અઘરી. એટલે એને જોયું કે પ્રતિભા આનામાં ખૂબ છે. એટલે 4-5 લોકો આવ્યા કે આનો વિકાસ છે ને એ એક જ જગ્યાએ, એને આ જેવા તેવા ગુરુ પાસે આ ભણે રે તો એનો સમય બગડશે. પણ એક જ ભારતમાં એવી વ્યક્તિ છે ગોળપાદ, ગુરુ ગોવિંદપાદ. ત્યાં એ જાય તો એ ગુરુ એવા છે કે આને ભણાવી શકશે. ધીમે ધીમે લોકોની વાત આવતી ગઈ. પાઠશાળાના ગુરુઓ પાસે આવી. એટલે એ ત્યાં કહે છે કે આપણે અહીંયા એને અમારી પાસે ભણાવી શકાય એવું નથી. હવે એની ખૂબ તીવ્ર બુદ્ધિ છે, એ પ્રશ્નો ખૂબ કરે છે અને અમારી પાસે એના જવાબ નથી હોતા. એટલે આને ભણાવવો હોય તો ગોવિંદપાદ પાસે જાય અને ભણે, આગળના ગુરુ પાસે જઈને ભણે તો તમારે રજા આપવી પડે. હવે ત્યાં જવું એટલે પોતે સંન્યાસી છે ગોવિંદપાદ,
શંકરાચાર્યને પણ સંન્યાસી બનીને જવું, કેમ કે ઘર છોડવાનું, હવે દૂર જવાનું. એટલે એ નિર્ણય કરે છે કે સાચે મારે જવું જ છે અને ઘર છોડીને જવું છે. હવે માતા છે એ બધું જ સમજે છે, પણ કુદરતે એક છે ને એક લેયર રાખ્યું છે, એ મોહનું છે. એ ગમે તેટલું કરશે, પુત્રનો મોહમાં એ લેયર આવી જાય છે. એની કોઈ એવું નથી કે એ કોઈ ખોટું છે કે ખોટું કરે છે, પણ આ હરેક વ્યક્તિના જીવનમાં એવું છે, કંઈક એવું લેયર આવે છે કે જે એને પડદો કરે છે. એટલે આમને પણ વિચાર આવ્યો, જો કોઈ પણ વાત કરવી સાવ સહેલી, સાંભળવી પણ સહેલી, પણ જ્યારે એ સિચ્યુએશન આવે ને ત્યારે એવું જીવવું એ બહુ અઘરું. એટલે એને કીધું કે તું એકનો એક દીકરો, એ બી આટલી સાધનાથી થઈને આવ્યો, એ બી હવે મારો આશરા તરીકે કોઈ જ નહીં, હવે તો કોઈ જ મારું નહીં. એમ એવી અવસ્થામાં હું મોકલી દઉં તો હું નહીં જીવી શકું, એટલે હું તને રજા નહીં આપું, તું અહીંયા રહીને ગમે તે કરે, અહીંયા રહીને ભણ. એટલે આ એક એવું કહેવાય કે સંઘર્ષ ચાલતો હતો. એકને જવું છે. હવે આજના કાળમાં સંઘર્ષ ન સમજાય. શું કામ ન સમજાય? કે આજના કાળમાં એવો પ્રેમ જ નથી, આજના કાળમાં એ લાગણી જ નથી, આજના કાળમાં એવા સંસ્કાર જ નથી. પણ પહેલાના કાળમાં જે પ્રેમ હતો, લાગણી હતી, કેમ કે એનું જે ઘડતર થતું હતું, પહેલેથી જ એને જે ઘડતર કરવામાં આવતું હતું, ત્યાંથી આપવામાં આવતું હતું, એ અલગ. કે એક બાજુ પ્રેમ છે અને છતાંય છોડીને જવાનું છે, એટલે એ દરરોજ રજા માગે છે અને આ દરરોજ એમ કહે છે કે હું નહીં રહીશ. પછી એક દિવસ એ નદી છે ત્યાં જાય છે નાહવા માટે. પેલાના કાળમાં ત્યાં નવા જાય, મગર પગ પકડી લે છે. આપણા જીવનમાં પણ એવી, આપણે ગમે તેટલા ભાગીએ બચીએ, ઘટનાઓ આપણો પીછો નથી છોડતી. ઘટનાઓ દરરોજ ઘટતી જ રહે છે, ઘટતી જ રહે છે. દરરોજ ને દરરોજ આપણા જીવનમાં સંન્યાસી બી થઈ જાય તો બી ઘટનાઓ ચાલુ રહે છે. આ ઘટના ઘટે છે, મગરે પગ પકડી લીધું. હવે માતા ત્યાં કપડાં ધોવે છે કે સ્નાન કરે છે, બે સાથે ગયા છે. હવે તો એ પકડીને આગળ લઈ જાય છે મગર. એટલે શંકરાચાર્ય કહે છે કે મગરથી બચાવો કોઈ છે નહીં આસપાસમાં. એટલે એ કહે છે કે હું હવે સંન્યાસ લઉં છું, આતુર સંન્યાસ, કે હવે મારો જીવ બચે એમ નથી. જો તું એવું મને રજા આપી દે હવે તો હું મનથી લઈશ, અને પછી કદાચ એવું થાય ભગવાન મને બચાવી લે તો પછી હું સંન્યાસ સાચે. આવું એ કહે છે ત્યારે. હવે એ અવસ્થામાં જો એનો વિચાર, અત્યારે માનો કે કોઈ વ્યક્તિ ડૂબતો હોય ત્યારે કોઈ આવી વાતય કરે ગીતાની તો એને શું ગાંડો કરવામાં આવે, કાં તો યાદય ના આવે. પણ મરણ વખતે એને શું યાદ છે? આવી કપરી પરિસ્થિતિમાં પણ એનું ફોકસ ક્યાં છે? એટલે એ કહે છે કે હા, જો જીવતો હોય તો જોગી બી ભલો, કે જો કદાચ જીવતો રહેતો હોય વ્યક્તિ તો કઈ હવે કઈ એવું હતું જ નહીં કે કોઈ ઓપ્શન હોય. એટલે કહે છે કે હા, જો તું બચી જઈશ તો હું તને રજા આપી દઈશ. અને એવું કહેવાય છે કે કુદરતે કરવું કે એ બચી ગયા, એને છોડી દીધો. કેટલીક વાર આપણા જીવનમાં પણ અસાધારણ ઘટના ઘટતી હોય, એમાં ક્યાંય તર્ક કામ નથી આવતો, એ પણ આપણી હોશિયારી કામ નથી આવતી, એમાં કોઈ ચાલાકી કામ નથી આવતી, કોઈ વૈજ્ઞાનિક સાધનો કામ નથી કરતા. એમાં કંઈક એવું પુણ્ય કામ કરે છે, પૂર્વકૃતનું કંઈક સુકૃત એવું કામ કરે છે કે આપણને બચાવી દે છે. આપણને ખબર નથી પડતી ને પછી આપણે એવું વિચારતા નથી ઘટના પાછળ. 5-10 જણા જતા હોય, એક્સિડન્ટ થાય, રહી જાય, એક બચી જાય, 2 બચી જાય. એ કેમ બચ્યા? કોઈ પણ તર્કથી બચી ન શકે, એના હાથમાં કાંઈ હતું જ નહીં, છતાં એક કોક બચી જાય. પણ વ્યક્તિ આના વિશે વિચારતો નથી, એ પાછો બીજે દિવસથી હતો એને થાય છે. પણ મહાપુરુષ અહીંયાથી અલગ પડે છે. એ પ્રત્યેક ઘટનાનો વિચાર કરે છે. એ એવું કરે છે કે આમાં મારો તર્ક ક્યાં કામ આવ્યો, પુરુષાર્થ ક્યાં કામ આવ્યો, શું કામ આવ્યું. એટલે એ બચી જાય છે. તે દિવસથી એનું જીવન આધ્યાત્મિક જ હતું, પણ હવે રૂપાંતરિત થઈ જાય છે.
હવે એને એવું થાય છે કે હવે મારે અહીંયા રહેવું યોગ્ય નથી, માતાની પરમિશન મળે છે, સંન્યાસ લે છે. સંન્યાસ લે છે, 8મું વર્ષ છે. 8 વર્ષનું બાળક આજે શું કરતું હોય? એ સમયે એ દુર્ગમ જંગલો પસાર કરી અને ગોવિંદ પાદાચાર્ય પાસે જાય છે. હંમેશા રોટલીની ભૂખ જોઈ હોય લોકોએ, એટલે ભિખારી ઉપર દયા આવે. પાણીની તરસ જોઈ હોય વ્યક્તિએ, એટલે પરબ ઉપર આપણી ભાવના થાય. પણ વ્યક્તિએ જ્ઞાનની ભૂખ જોઈ નથી હોતી. જ્ઞાનની ભૂખ કેવી હોય ને એ લોકોને ખબર નથી પડતી, કેમ કે એ દરરોજ નથી લાગતી, બધાને નથી લાગતી. એ જન્મો પછી કોઈ એકાદ વ્યક્તિને લાગે. એ કેવી હોય ને એ જો ખબર પડે ને તો વ્યક્તિને ત્યારે ખબર પડે કે જ્ઞાનની ભૂખ શું એની પાસે કષ્ટો સહન કરાવી દે. એક નાનું બાળક છે, એ દુર્ગમ જંગલો પાસ કરી અને માત્ર એક જ હેતુથી જાય કે મારે ભણવું છે. અત્યારનું બાળક આપણે જોઈએ તો માંડ 3 વાર હોસ્ટેલમાં મૂકી આવીને દિવાલ ટપીને આવી જાય તો એને જ્ઞાનનું મહત્વ ન સમજાય. વારંવાર આપણે ફોન કરવા પડે કે રહી જતા ને સાયકલ લઈ દેશું, ઓલું લઈ દેશું, વિડીયોગ્રાફ લઈ દે. પછી માંડ 10માં આવે, માંડ પૂરું થાય તો એ કાંઈ કોઈ વસ્તુની ક્રાંતિ કાંઈ કરી ન શકે. એવા બધા લોકો તો હજારો લાખોની સંખ્યામાં થાય. પણ જ્ઞાનનું મહત્વ સમજે કે મારે જીવન શું છે સમજી લેવું છે. ઘરે કાંઈ જ નથી, કાલ માતા શું કરશે એનું કોઈ ઠેકાણું નથી, અને છતાંય જો ફરિયાદ નથી જીવનમાં. જીવનનું સ્તર કેટલે ઉપર ગયું હોય ત્યારે આ વાત ઘટિત થાય. આ કોઈ કોમન મેનની વાત નથી. કોમન મેન તો આને કક્ષા જ નથી કે આ સમજી શકે. અને એવું ત્યારે હતું એવું નહીં, આજે એવા બાળકો જોવા મળે છે. અમારે ત્યાં ઘણા બાળકો એવા ભણે છે. માતા પિતા એવું કહેતા હોય અમને કે એને તમે છે ને ના પાડજો, એટલે અમે એમને કહીએ કે તમે ચાવી ભરો એમ અમે ચાલી, એવું ન હોય. ના પાડવી હા પાડવી એ ટોટલ સ્વતંત્રતા અમારી. તમે એમાં ડ્રાઇવિંગ કરો અમારું, એવું ન ચાલે. અમને લાગશે ના પાડશું, લાગશે તો હા પાડશું. એ એમ કહેતા હોય. છોકરો ભણવા માંગતો હોય, છોકરાને ડરાવવામાં આવે કે આગળ જતા શું થશે, આગળ કાંઈ નહીં થાય, આગળ એવું ઈ કે નહીં, આગળ જે થાય એ થશે, અત્યારે મારે આજ ભણવું છે. ડરાવવામાં આવે, સવાર વહેલું ઉઠવું પડશે, કામ કરવું પડશે, બધું. છતાં એ હાથ કે, અને એવું નહીં ખાલી આ કે એ અહીં આવીને કરે. શું કામ? તો કે એક કંઈક લઈને આવ્યો છે, કંઈક વિકાસ કરીને આવ્યો છે ને એટલે એવું કરી શકે. કોમન મેન એવું ન કરી શકે. એ વિલક્ષણ એવા લોકો હોય ને જ કરી શકે. અહીંયા એ દુર્ગમ જંગલો પાસ કરતા કરતા ત્યાં જાય છે ગુરુ પાસે. ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે કોઈ બે વિલક્ષણ વ્યક્તિઓને મળવામાં કોઈક એક સામાન્ય વ્યક્તિ નિમિત્ત બને છે, અને દૈવી સંકેતો અસામાન્ય નિમિત્તો બને છે. સામાન્ય વ્યક્તિઓ સામાન્ય નિમિત્ત બને છે, દૈવી સંકેતો અસામાન્ય નિમિત્ત બને છે. ગુરુની પાછળ હંમેશા એક પ્રશ્ન હોય છે, યોગ્ય શિષ્યનો, યોગ્ય ઉત્તરાધિકારીનો. એટલે સમાજ કોઈ મોટા વ્યક્તિ પાસે પ્રસન્ન થાય, નામના થાય તો આરસ અને પારસ તો આપી શકે, વારસ કોઈ નો આપી શકે. વારસ મળવો ને એ સૌથી આ જગતની કઠિનમાં કઠિન કોઈ વાત હોય ને તો એક વૃક્ષ નીચે બીજા વૃક્ષને ઉછેરવો છે. ગમે તેટલો પર્યાવરણવાદી પણ, કરોડો વૃક્ષ વાવવા વાળો પણ એક વૃક્ષની નીચે બીજા વૃક્ષને ઉછેરી નથી શકતો. પણ ક્યાં જવલ લે એવો મેળ બેસે છે કે જેવા ગુરુ હોય એવો જ શિષ્ય હોય. ક્યારેક એવું થઈ જાય છે જવલ લે, એવું બહુ ઓછી જગ્યાએ થાય છે. ઉત્તરાધિકારી મળવામાં બહુ તકલીફો. એટલે વ્યક્તિ પોતે ગમે તેટલો મહાન થઈ જાય પણ પછી તો કે દીવા પાછળ મોટે ભાગે અંધારું હોય. દીવો આખા જગતને પ્રકાશિત કરી શકે, પોતે જ્યાં છે એની નીચેની જગ્યાને પ્રકાશિત ન કરી શકે. એ દીવાની મર્યાદા છે. એમ ગાંધીજી જેવા મહાપુરુષ રાષ્ટ્રપિતા થઈ શકે પણ એક હરિલાલના પિતા ન થઈ, કેમ કે એ બે વસ્તુ અલગ અલગ છે. આ બંનેમાં મનુષ્યનો પુરુષાર્થ કામ કરતો જ નથી. એમાં કોઈ એવું નથી કે એમની ભૂલ છે, એમાં મનુષ્યનો કોઈ પુરુષાર્થ જ કામ નથી કરતો. હા, પુરુષાર્થ કરી શકે, ડેસ્ટિની અંતે એવી છે
એ તો પોતાનું જે લઈને આવ્યો આત્મા એટલું જ ગ્રહણ કરીશ. અહીંયા એવું થાય છે કે એ ત્યાં જાય છે ગુરુ પાસે ભણવા, ગોવિંદપાદ પાસે, અને એવું કહેવાય છે કે એ યોગ શાસ્ત્ર ત્યાં શીખે છે. અલગ અલગ શાસ્ત્રોનો અભ્યાસ ત્યાં રહીને કરે છે ગુરુની પાસે. અને એક માહોલની અસર હોય છે વિદ્યાર્થી ઉપર, માત્ર પુસ્તકથી ભણાતું નથી. એટલે આપણે ત્યાં લાઇબ્રેરીનું મહત્વ નથી, ગુરુકુલનું મહત્વ છે. એ જેથી સત્ય સમજાઈ જશે ને, લાઇબ્રેરી તમે કરોડો અબજો રૂપિયાની કરી નાખો, પુસ્તક માહોલ નથી આપી શકતી. માહોલ અને વ્યક્તિ સૌથી વધારે માહોલથી શીખે છે. પ્રભાવિત શેનાથી થાય છે? માહોલથી થાય છે. આજે જુઓ યુવા પેઢી ઉપર શેનો માહોલ છે, કોર્સમાં શું છે એ મહત્વનું છે જ નહીં. કોર્સમાં ગીતા આવી જાય, ચારે ચાર વેદ આવી જાય, કાંઈ ફરક ન પડે, કોઈ જ જાતનો ફરક પડે નહીં. ચારે ચાર વેદ આજ કી ઓછી વાત નથી, વેદાંતના કોર્સમાં છે જ, એમાં બધું છે જ, પણ શું કામનું? ભણાવવા વાળો ક્યાં આવ્યો? માહોલ કોણ સર્જી શકે? આયુર્વેદના કોર્સ છે 6 વર્ષનો, BMS નો, એમાં બધી સંહિતાઓ છે, 3 મુખ્ય સંહિતાઓ એમાં છે. એક પણ વાક્યનું ઠેકાણું ખરું? એક કઈ જીવનમાં ઉતારવા વાળો વ્યક્તિ ખરો ત્યાં? એ શું કામનું 3 હોય કે 30 હોય કે 40 હોય, જે અહીંયા એપ્લિકેશન જ નથી, કે માહોલ જ નથી. એટલે વ્યક્તિ છે ને માહોલથી શીખે. આપણે પણ બાળકોનું ઘડતર કરવું હોય તો બીજું કઈ લાંબા ઉપદેશોની જરૂર નથી, માહોલ બદલી દો. 5 જણા એવા રાખી દો, એ માહોલમાં બાળકને રાખો, બાળક બદલતું જશે. એ ઉપદેશથી નથી બદલતું, ખીજાઈને નથી બદલતું, પનિશમેન્ટથી નથી બદલતું, માહોલથી બદલી જાય. એક ગુરુઓ આવું કરતા હતા, માહોલ આપતા હતા. એકનાથના જીવનમાં એક વાત છે કે એક બાળક છે અતિ કૃમિ. વૈદરાજે કીધું કે જો હવે આને કૃમિ નહીં મટે ને તો આ વ્યક્તિને કૃમિ ખાઈ જશે. એટલા કૃમિ, સાવ પતલો થાય, એટલા બધા કૃમિ. બધા વૈદોએ કીધું કે આને તમે ગોળ મુકાવો, મીઠું મુકાવો, બધું મુકાવો. કોઈ પણ વસ્તુ એના શરીરમાં મધુર રસ ન જવો જોઈએ, ગોળ ન જવો જોઈએ, ખાંડ ન જવી જોઈએ, કોઈ આવા ફળો ન જવા જોઈએ, બધી પરેજી આપી વૈદ્ય. બધું આખું ઘર સંયુક્ત કુટુંબ પહેલાનો કાળ, એટલે બધા લોકો બાળકને કે જો કૃમિ થઈ જશે, આવું થઈ જશે, તું મરી જઈશ. ભલે મરી જાવ, તમાકુ ખાવાવાળા કે જ છે ને, એને આપણા કરતા વધારે ખબર છે. એને કયો કેન્સર થાય, ભલે થાય. અને એ ઉલટું કે ફલાણામાં હમણાં ગુજરી, એને ક્યાં તમાકુ ખાતા થયું કેન્સર, અને હું આ 30 વર્ષનું ખાઉં છું, કઈ થયું મને? આ વૈજ્ઞાનિકો ખોટા છે. આ એક શું છે કે એ વ્યક્તિનું માનસ એવું કામ કરે, જે બદલી ન શકે. એટલે એકનાથે કીધું કે ઓકે, એકનાથ પાસે લઈ વા. અને મોટે ભાગે ભારતમાં આવા સંત પાસે કોક પાસે જાય તો ક્યાં અપેક્ષાએ જાય કે ભાઈ ચમત્કાર. એને કીધું કે હવે તમે આને છે ને એવું હાથ મૂકી દો માથે, અને એવો શક્તિપાત કરો કે આ છે ને મીઠું ખાતો બંધ થઈ જાય, ગોળ ને ખાંડ, નકરી બચી નહીં શકે. એટલે એકનાથે કીધું જો એવો શક્તિપાત હું કરતો હોત તો હું આટલો હેરાન તો પેલા ન હોત. કે વ્યક્તિને અંધશ્રદ્ધાથી મુક્ત કરવો અતિ કઠિન છે. એટલે એને કીધું શું તકલીફ છે એ મને કયો. તો એને સાંભળ્યું કે અચ્છા આ તકલીફ છે. એટલે એકનાથે કીધું ઓકે તમે શું કરો છો? તો કે અમે એને દરરોજ કહીએ, એના ટીચરે કે આ ન ખવાય, આ ન ખવાય. બાળક જોવે કે આ બધા લોકો પાછા ભાણામાં બેસે ત્યારે ગોળ લઈને બેસે, ખાંડ લઈને બેસે, બધા જ ખાય, આને ના પાડે. આ જોવે કે હા. એટલે એકનાથે શું કર્યું કે કાંઈ વાંધો નહીં, બાળકનો સવાલ છે, તમે 7 દિવસ અહીં રાખીને જાઓ, બરોબર, પછી તમે આવજો, પછી આપણે સાથે જમશું. હવે એકનાથે કીધું કે જેટલા આપણે બધા ગુરુકુલ મોટું અને બધા ભણતા હતા અને બીજા બધા રહેતા હતા, કે આ બાળક માટે આજથી આપણે ગોળ નહીં ખાઈએ, બધા એને વાંધો નથી ને કઈ ખાંડ નહીં ખાઈએ. બાળક જોવે છે આપણે કઈ નહીં ખાઈએ, જે આને શું શું કહેવાનું વૈદ્ય કીધું છે એ મુજબ આપણે ખાશું. હવે આટલા બધા લોકોએ એના માટે આટલું છોડ્યું. બાળકને એની ઉપર ગહન અસર થઈ. 7 દિવસ જમ્યું એમની સાથે. 8મા દિવસે એના માતા પિતા આવ્યા, એને પણ બેસાડ્યા અને ગોળ પીરસવામાં આવ્યું.
આને ના પાડી દીધી કે નહીં લો. એટલે આ લોકોને એમ થયું કે આ તો કેવો ચમત્કાર થઈ ગયો. કેમ કે અંતે વ્યક્તિને શું છે કે ગમે પેલા નહીં, બીજા નહીં, ત્રીજા સ્તરે ચમત્કાર ક્યાંક ને ક્યાંક ન આવે ત્યાં સુધી કોમન મેનનું મગજ સંતુષ્ટિ પામતું નથી. ક્યાંક એને ચમત્કાર જોઈએ, ક્યાંક અલૌકિકતા જોઈએ. કેમ કે એનું સબકોન્શિયસ એવું માંગે છે. જુઓ તમે, એ ક્યાંક કોઈ ઘટનાને ચમત્કારની સાથે જોડી દે છે. એટલે આને સમજાવ્યું કે બાળકની ઉપર સૌથી વધારે જે અસર થાય છે ને એ માહોલની થાય છે. તમે બીજું બધું ઉપદેશ તો આપ્યો, પણ માહોલ તૈયાર ન કર્યો એવો. મેં બીજું કાંઈ ઉપદેશ નથી આપ્યો, મેં એને ના બી નથી પાડી, મેં એને કોઈ એવી પનિશમેન્ટ નથી કરી, પણ મેં એવું કીધું કે આવો માહોલ તૈયાર કરે. વ્યક્તિ ભણવાના ઉપદેશથી ભણતો નથી, માહોલથી ભણે છે. એને માહોલ એવો આપવામાં આવે કે બધા ભણવા વાળા હોય તો એક વ્યક્તિ નો ભણવા વાળો પણ ભણવા માંડે છે. અને માહોલ એવો થાય તો ગમે તેટલો ડેડિકેશન વાળો પણ એવી કોલેજમાં કે સ્કૂલમાં જાય ભણવાનું બંધ કરી દે. કેમ તો કે એની ઉપર માહોલ અસર કરે છે. શંકરાચાર્યને જે ઘટતું હતો એ માહોલ, ગુરુનું સાનિધ્ય હતું. કેમ કે અમુક વસ્તુઓ એના વગર આવડે નહીં, માહોલ વગર ના આવડે. વ્યક્તિ ગમે તેટલો મહાન હોય, એને માહોલ જોઈએ છે. એ માહોલ ત્યાં ગુરુકુલવાસમાં પૂરો પડ્યો. અતિ પ્રતિભાવાન શિષ્ય અને અતિ બુદ્ધિમાન ગુરુ. બાકી શું થાય કે શિષ્યને પ્રશ્ન હોય પણ જવાબ દેવા વાળા ગુરુ જોઈને. નકર એમ કે ભગવાન ક્યાં છે કે બધે છે, બરાબર. આ કેમ ચાલે છે, તેમ નમ ચાલે છે, આ બધું કેમ છે, બસ થાય છે. એવું જ જો ઉપલક્ષ્યા જવાબ હોય તો એનાથી કોઈ બૌદ્ધિક સેટિસ્ફેક્શન નથી થતું. આજે આપણે આખા પૂછીએ કથામાં કોકને કે 2-5 કર્મ વ્યવસ્થાના પ્રશ્નો પૂછીએ તો આપણને ખબર પડે કે એનું લેવલ ક્યાં છે. શું કામ? તો કે એમને એનો વાત નથી, એને માહોલ જ એવો નથી મળ્યો. એને કોઈ દિવસ જે સામાન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે ને એના મનમાં નથી ઉદ્ભવ્યું. અહીંયા પ્લસ એ છે કે જે કોમન મેન 25 વર્ષ પછી પ્રશ્ન કરવાનો છે ને આજે આને મનમાં થઈ જાય પ્રશ્ન, એટલે આસાનીથી જવાબ આપી શકે છે. કેમ કે એને પેલા આ જ પ્રશ્નો પોતાના મનમાં ઉઠાવી દીધા છે, જે કોમન મેન 25 વર્ષ પછી 30 વર્ષ પછી ઉઠાવવાનો છે. એટલે આ સંયોગ થયો. ત્યાંથી એને સમજ મળી આખું, એટલે આખો જીવનનો વે પાથ ક્લિયર થયો. શાસ્ત્રો તો ભણ્યા, ગહનતાથી અભ્યાસ કર્યો, યોગનો અભ્યાસ કર્યો, ઘણા બધા શાસ્ત્રો શીખાત્યા. હવે જીવનનો પહેલો પડાવ જેવી રીતે માતાથી દૂર થવાનો પૂરો થયો, તો હવે બીજો પડાવ અહીંયા પૂરો થયો, અધ્યયનનો પૂરો થયો અહીંયાથી. એ સમયની ભારતની સ્થિતિ જોશો તો બૌદ્ધિક અરાજકતા છે, જેવી રીતે આજે છે. જેવી રીતે આજે પણ વ્યક્તિ કોઈનું માનવા તૈયાર નથી. અનેક પ્રકારના પંથો, સંપ્રદાયો, માન્યતાઓ, અલગ અલગ દેવી દેવતાઓ વિશે કોઈ એક અધ્યાત્મનો એક પાથ નહીં, કોઈ એક વિચારધારા નહીં, વિચારધારા પછાડ કોઈ તર્ક નહીં. આવું જ ત્યારે માહોલ હતો. બધું જ છૂટું છવાયું, મનમાં આવે એવું બધું કરવાનું, ગમે તે વ્યક્તિ ગમે તે બોલે. આવી પરિસ્થિતિ ભારતની હતી. એના કારણે અંધશ્રદ્ધા, એને કારણે અધ્યાત્મના ક્ષેત્રમાં જાદુ, ચમત્કારો, કેટલી બધી વસ્તુનું શોષણ. આવું એ સમયે એમને જોયું કે જો મારે પકડવાના હોય તો નીચેના વ્યક્તિઓને પકડીને કોઈ ફાયદો નહીં. મારે કોને પકડવા જોઈએ? બૌદ્ધિકોને. કેમ કે લીડરશિપ કોની છે? બૌદ્ધિકોની છે. એ સમયે બૌદ્ધિકોની હતી, જેમ આજે પોલિટિશિયનની છે, ધનિકોની છે, એમ ત્યારે બૌદ્ધિકોની હતી. બૌદ્ધિકોનો વ્યક્તિ માનતા હતા. આજે બૌદ્ધિકોનું કોઈ સ્તર નથી રહ્યું, કેમ કે બૌદ્ધિકો નોકરી કરે છે. એના ઉપર ધનિક છે અને એના ઉપર પોલિટિશિયન છે. પણ ત્યારે શું હતું? ત્યારે રાજા ભણતા હતા અને ત્યાં સુધી અખંડ રહ્યું હતું. કેમ કે જેમ વ્યક્તિ મોટો થાય ને અર્થની રીતે, જેમ વ્યક્તિ મોટો થાય પદની રીતે, સત્તાની રીતે, એમાં એક એલિમેન્ટ એનું કામ કરે, એને ભણવું જોઈએ. તો શું થાય કે યોગ્ય જગ્યાને ઓળખી શકે, યોગ્ય જગ્યાને, યોગ્ય સ્થાનને, યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે ઓળખી શકે. જો એ પોતે ભણે નહીં તો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને, યોગ્ય વ્યવસ્થાને એ ઓળખી શકે નહીં. અને એને કારણે પોતાના જીવનમાં જે
એને પોતાના જીવનમાં જે બહુમૂલ્ય ધન છે, સમય છે, શક્તિ છે, એ જ્યાં આપવાનું છે ને ત્યાં ન લાગે. એ ન લાગે એટલું એનું બધું વ્યર્થ જાય. આવતા વખતે એને એમાંથી કાંઈ ન મળે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે જોતું હોય તો દીપચંદભાઈ ગારડી પોતે એવું કહેતા હતા, હું ત્યાં હતો મુંબઈમાં જ. એ જીવનની અંતિમ અવસ્થામાં એવું કહેતા હતા કે મારે ઘણું બધું સારું કામ કરવું હતું. હવે જો શું થાય, પોતે ભણ્યા નહોતા, એને અંતિમમાં કીધું કે મારે ઘણું બધું સારું કામ કરવું હતું, સારા લોકોને શોધતો હતો, પણ મારું કમભાગ્ય એટલું કે મને સારા લોકો મળતા નહોતા, સારા લોકો આવતા નહોતા. આવે એમાં 2-5 વર્ષ 3 વર્ષ રહી એટલે ખબર પડી જાય કે આ તો શીશામાં ઉતારવા વાળા, ગીતામાં ઉતારવા વાળા નથી. ગોતતો તો ગીતામાં ઉતારવા વાળાને, મળતા હતા શીશામાં ઉતારવા વાળા હતા. અને એને કારણે મારું સંપત્તિનું એટલું વેસ્ટેજ થયું, એટલા બધા લોકો છેતરીને ગયા, એટલું બધું પેલું થયું, એનાથી હું કેટલું બધું સત્કાર્ય કરી શકત. હવે ક્યાં ભૂલ થઈ? તો નંબર 1 ભૂલ કે બધાના ઓપનની જાહેરાત પેપરમાં આપી દીધી કે કોઈને પણ દાન જોતું હોય હું બધાને આપું છું. બરાબર? એટલે શું થયું કે ત્યાં લાઈન લાગી અને વચ્ચેવાળા એવા આવી ગયા કે યોગ્ય વ્યક્તિને પહોંચવાનું નથી. આ જગ્યાએ રાજાઓ શું કરતા હતા? પોતે નગર પરિચર્યા કરવા જતા હતા. જ્યારે તમે કોમન મેન છો ત્યારે સામેવાળાનો વ્યવહાર કેવો છે એ બહુ માયને રાખે છે. એમાં છે ને સાચું વ્યક્તિત્વ એનું પરખાય છે. વ્યક્તિ દાતા બનીને જાય પછી તો કોઈ પણ લોકો એને આવકારે, કોઈ પણ એને જમાડે, કોઈ પણ આદર સત્કાર કરે, પણ જ્યારે કોમન મેન બનીને જાય ત્યારે એને સાચું વ્યક્તિત્વ ત્યારે ખબર પડે, સ્વભાવ ત્યારે ખબર પડે, ઓલો સ્વભાવ નથી. એટલે આ રાજાઓ ત્યાં જતા હતા પછી ખબર પડતી હતી કે અચ્છા આ વ્યક્તિ સાચો છે. જો સત્યતા ખબર પડે પછી બીજું કઈ જોવાનું નથી, પછી નથી એનો સ્વભાવ જોવાનો, પછી નથી એના દુર્ગુણો જોવાના, કેમ કે એ સત્ય છે. પછી એના દુર્ગુણો હોઈ શકે 2-4, પછી એ કદાચ એનામાં ન્યૂનતા હોઈ શકે, પણ એનો રસ્તો સત્ય છે. વ્યક્તિ ગૌણ છે, વ્યક્તિમાં દુર્બળતાઓ રહેવાની, વ્યક્તિ થોડો દુર્બળ રહેવાનો, વ્યક્તિ નામાં કંઈક પણ એવા દુર્ગુણો રહેવાના. શંકરાચાર્યના ગુરુ આ બાબતે ખૂબ સમર્થ હતા. એટલે આ એક સંયોગ થયો, એને શંકરાચાર્યને ઘણું બધું સમજાવ્યું. રાજાને કેવી રીતે મનાવા, સમાજમાં કેવી રીતે જવું, કાર્ય કેવી રીતે કરવું, અને એમના જીવનનો પછીનો અધ્યાય અહીંથી શરૂ થયો. સૌથી પહેલા એ ત્યાંથી ગુરુ પાસેથી વિદાય લઈ અને વારાણસી આવ્યા. કેમ? તો કે વારાણસી ત્યારથી લઈને અત્યાર સુધી જ્ઞાનનું કેન્દ્ર ગણ, ત્યારથી લઈને અત્યાર સુધી જ્ઞાનનું કેન્દ્ર ગણ. કંઈ પણ વાત બૌદ્ધિક મૂકવી હોય, કોઈ આંદોલન ઊભું કરવું હોય, કંઈ પણ પોતાની વિચારધારા રજૂ કરવી હોય તો પેલું પ્લેસ બનતું વારાણસી. ત્યાં જો માન્ય થઈ જાય તો આખા ભારતમાં પ્રસરતા વાર ન લાગે, ત્યાં માન્ય થઈ જાય તો આખા ભારતમાં માન્ય થતા વાર ન લાગે. એટલે એને પેલો પડાવ ત્યાં કર્યો. આજે પણ ત્યાં અન્નપૂર્ણા મંદિર છે, ત્યાં એને પેલી પ્રાર્થના છે, અત્યારે અન્નપૂર્ણા સ્તોત્ર કહેવાય છે, એ કરેલી છે રચના. ત્યાં વિષ્ણુ શર્મા નામના વ્યક્તિને ત્યાં પ્રબોધન કરેલું છે કે જે એમનો પછીનો સંન્યાસ છે. પછી ધીમે 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 એમની યાત્રા છે. એક મહત્વનો પ્રસંગ એમની જીવન ચરિત્રમાં બહુ આજ સુધી પ્રસિદ્ધ છે, એ બને છે વારાણસીથી આગળ અલ્હાબાદમાં. એ ભારતમાં ત્યારે સ્થિતિ એવી છે કે બૌદ્ધ ધર્મ છે એ વિકૃત થયેલો છે. બૌદ્ધ ધર્મ સાચો છે. કોઈ પણ સંપ્રદાય છે એ જ્યારે ઊભો થાય ત્યારે સત્ય જ હોય, સારા માટે જ રાખેલો કરેલો હોય, એની ભાવના સારી જ હોય. પણ પછી શું થાય કે પછી મોટું થતું જાય અને વ્યક્તિની જેમ યુવાવસ્થા આવે, બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય અને પછી વૃદ્ધાવસ્થા આવે, એમ સંસ્થાને સંપ્રદાયને પણ પેલા બાલ્યાવસ્થા હોય ત્યારે એને કોઈ ઓળખતું ન હોય, પછી યુવાવસ્થા આવે, બરાબર, એવી અવસ્થા આવે, એ યુવા અવસ્થા હોય ત્યારે એનો એકો પડતો હોય, ત્યારે એને માનતા હોય બધા. એની પછી વૃદ્ધાવસ્થા આવે, પાછી યુવાવસ્થા હતી, હવે પાછી વૃદ્ધાવસ્થા આવે, હવે પાછા રોગો લાગુ પડે, કેટલા બધા ઇન્ટરનલ ઝઘડાઓ થાય, કેટલાય છોડીને વયા જાય. આવું બધી જ જગ્યાએ થાય. જ્યાં મનુષ્યનો સંબંધ આવ્યો ત્યાં આવું બધું થવાનું જ છે. લોકોને આ સાયકોલોજી નો ખબર હોય એટલે લોકો એની ઉપર આરોપ પ્રત્યારોપ કરે, પણ આવું બધે જ થાય, કોઈ આમાં બાકાત ન રહે. એવી રીતે બૌદ્ધ ધર્મને પણ વૃદ્ધાવસ્થા આવી.
એમાં પણ કેટલા બધા લોકો આવ્યા, કેટલા બધો ખૂબ જ પ્રસાર થઈ ગયો. હવે એમાં શાસ્ત્રાર્થો થતા હતા પહેલાના કાળમાં. એમાં કુમારીલ ભટ્ટ છે એક, એનું કદાચ આપે વાંચ્યું હોય તો કુમારીલ ભટ્ટ છે એ શાસ્ત્રાર્થ કરે છે, એની સાથે મીમાંસક છે. એ મીમાંસા દર્શનને માને છે. ભારતમાં માત્ર એક રેજિમેન્ટ નથી, જેવી રીતે આપણે ત્યાં મિલિટરીમાં જોઈએ કે ગુરખા રેજિમેન્ટ હોય, બરાબર છે, પછી બીજી ત્રીજી હોય, એવી રીતે અલગ અલગ દર્શનની રેજિમેન્ટ છે. બધાની માન્યતા એક નથી. મીમાંસા અલગ છે, ન્યાય દર્શન અલગ છે, સાંખ્ય દર્શન અલગ છે, યોગ દર્શન અલગ છે. બધાનું કોમન એક વસ્તુ હોય, પણ બધાની રીતિ અલગ અલગ છે. એમ કુમારીલ ભટ્ટ છે એ મીમાંસા દર્શનના આચાર્ય છે, અને એનો શાસ્ત્રાર્થ થાય છે બૌદ્ધ ભિક્ષુઓ સાથે. અને એના પ્રાયશ્ચિત કોઈક રૂપે, એની કહાની ખૂબ જ છે, કથા બહુ મોટી છે, પણ એના કોઈ પ્રાયશ્ચિત રૂપે એ અગ્નિ સ્નાન ત્યાં કરે છે. આજ પણ એ જગ્યા છે, ઇલાહાબાદમાં તમે જાઓ પૂર્વના બાજુ તો એ જગ્યા છે, આજ પણ છે. ત્યાં એ શંકરાચાર્ય એની પાસે જાય છે, અને શંકરાચાર્ય એને રોકવાનો પ્રયત્ન કરે છે કે આ તમે જે અગ્નિ સ્નાન કરો છો એ બરાબર નથી. એટલે એ ત્યાં શાસ્ત્રાર્થ કરે છે. થોડી વારમાં એને ખબર પડે છે કે આ વ્યક્તિ તો બહુ સમજુ છે. હવે જો સામે વાળાની વાત સમજી લેવી એ બી બહુ મોટી સમજદારીનું લક્ષણ છે. કેટલાક લોકો શું હોય છે કે આ કેવલ કહેવાના જ મૂડમાં હોય, સાંભળવાના મૂડમાં હોતા જ નથી. ક્યાંય પણ પ્રવચનમાં જાય બીજાને વારો જ ન આવવા દે, કેમ કે એ 10 મિનિટ આપી કલાક બોલે, એટલે બીજી વાર ઓલો જ અટકે કે ભાઈ આને ક્યાં સાંભળવાનું લિસન મોડ છે જ નહીં ક્યારે. અને કેટલાક લોકો તો એમ કે હું ક્યારેય શ્રોતા થયો જ નથી, વક્તા જ છું હંમેશા. તો એ સારી વાત નથી, એ તો બહુ ખરાબ વાત કહેવાય કે વ્યક્તિ કોકનું સાંભળી આ સાંભળે છે. એટલે શંકરાચાર્યને પહેલી વાર એવું લાગે છે કે આ વ્યક્તિની વેદના છે ને એ મારા કરતા ઘણી ઉપર છે. બીજું કે આ મને વિપરીત લાગતી વાતમાં પણ સત્ય છે, મને વિપરીત લાગતી વાતમાં પણ સત્ય છે. મને વિપરીત લાગે છે આ વાત, પણ આની વાતમાં છે સત્ય. એટલે એને સાંભળ્યું, આખું કલાકો સાંભળ્યું કે આના અનુભવ કેવા છે. અંતે એને નક્કી કર્યું હતું કે હું અગ્નિ સ્નાન કરીશ. 2-3 દિવસમાં એની યારે એવી આત્મીયતા થઈ. એટલે એને કીધું કે તું યુવાન છે, અને જો મેં આટલી ભૂલો કરેલી છે, આટલી ભૂલોમાંથી હું આટલું શીખ્યું. હવે મારી પાસે સમય નથી જીવનનો, પણ હું તને કહું છું કે તને કામ આવે એવા લોકો કેટલા, એને હું મારા તરફથી કહું છું. જો વિચારમાં બંને અલગ અલગ છે, વિચારધારા એકની મીમાંસાની છે, એકની વેદાંતની છે, એટલે આ બે સંપ્રદાય કરતા વધારે પડતું અંતર છે. પણ સત્યવાન વ્યક્તિ હોય કે હોય ક્યાં સુધીનો ત્યાગ કરી શકે. એ એમ કે છે કે હું મારા શિષ્યો, મારા કેટલા બધા લોકોને હું મારા તરફથી સંદેશો આપીશ કે તારી વાત હું સમજી ગયો છું, ઘણી બધી વાતમાં મને સત્ય લાગે છે, તારો સંકલ્પ બહુ છે, પણ તું એકલો કામ નહીં કરી શકે, તારી પાસે સપોર્ટ જોઈશે. એ સપોર્ટ કરવા માટે મેં અંતિમ આજ સુધી કોઈ સુધી નથી માગ્યું, મેં માગ્યું નથી કાંઈ. હું અત્યાર સુધી આત્મ બલિદાન આપું, પણ હું એવું કરું, હું તારા માટે એનો સપોર્ટ માંગીશ, અને મારા કહેવાથી તને ઘણા કરશે. કદાચ એ તરત ન કરે, તારે એને સમજાવવા પડે, પણ એટલું હું કરીશ. હવે એને અંતિમ કાળમાં આ બધાને આહવાન કર્યું. એમના શિષ્યો હતા, એમાંથી એક મંડન મિશ્ર જે ખૂબ જ પ્રસિદ્ધ છે. હવે એ ખૂબ જ મોટા મીમાંસક છે. એટલે વેદાંતની જે અગેન્સ્ટની બાજુ છે, બીજી બાજુ છે, વિરોધીની બાજુ છે, એને મીમાંસા કહેવાય. જે કર્મમાં જ માને છે, એ અધ્યાત્મમાં એમાં બહુ નથી માનતા. જેમ આજનો સામાજિક વર્ગ છે, એમાંથી જ્ઞાન કાઢી લો ને ખાલી ઓલું રાખો તો સામાજિક વર્ગ છે. એ પણ ક્યાં માને છે? નોલેજમાં નથી, આત્મામાં માને જ નહીં. સેવા કરો બસ, બરાબર. એવો એક વર્ગ આખો જે આના કરતા તો ઘણો ઓછો, પણ યજ્ઞ યાગ કર્મકાંડ એમાં જ આખું શાસ્ત્ર, એમાં ને એમાં જ રચપસ. આજે કેમ પૂજા પાઠ ક્રિયાકાંડ આ બધામાં જ, વેદાંત તત્વજ્ઞાનમાં એની રુચિ નહીં. અને એનો શાસ્ત્ર એ ત્યાં જાય છે મંડન મિશ્ર પાસે. જો વિચારધારા બેયની પરસ્પર વિરોધની છે, આટલું હોવા છતાં પણ સત્ય સ્વીકારવાની પૂરી તૈયારી છે. પહેલાના કાળના લોકોમાં એક હતું, શું કામ? તો કે સત્યને પ્રધાનતા આપતા હતા. આપણને એવું લાગે કે એવું થોડું થાય,
અત્યારે નથી થતું. બે કંપનીઓ કોમ્પિટિટર છે. એક કંપની થોડીક નબળી પડે ને તો એનો સ્ટેક લેવા માટે પ્રતિસ્પર્ધી કંપની પેલો દાવો કરે કે આમાં મારો ભાગ રાખો. શું કામ? હવે એ તો એવું માને છે કે ભાઈ આ તો મારી પ્રતિસ્પર્ધી છે, પણ છતાં એ ત્યાં સ્ટેક શું કામ રાખે? કા વધે ફાયદો જ મારો છે. થાય ને એવું, પોતાના પ્રતિસ્પર્ધી કંપનીને વેચાતી લઈ લે, એમાં સ્ટેક રાખે, એવું બધું જ બને. આજે જો બંને છે તો ત્યારે સત્ય પ્રધાન હતું. સત્ય આગળ જાય છે ને, મારી વિચારધારા આગળ જાય ન જાય, સત્ય આગળ જાય છે ને, એટલે એમાં બંને વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે. શંકરાચાર્ય એના ઘરે જાય છે ત્યારે એવું કહેવાય છે કે મંડન મિશ્રની સાથે શાસ્ત્રાર્થ કરે છે. શાસ્ત્રાર્થમાં પ્રશ્નો જવાબ. હવે મધ્યસ્થી કોણ રહે? તો કે કુમારી ભટ્ટ રહે ત્યાં બધી જગ્યાએ, પણ એ તો અત્યારે છે નહીં, એ તો એનું તો આત્મ બલિદાન થઈ ગયું. તો હવે કોણ રહ્યું? તો એમાં એમની પત્ની ઉભય ભારતી છે. એ બી વિદુષી છે, એ પણ જાણે છે શાસ્ત્રો, એટલે એ મધ્યસ્થી રહે છે. આ બંને શાસ્ત્રાર્થ કરે છે કે કયો પક્ષ સાચો છે. આ બંને કરતા બહુ પ્રસિદ્ધ છે. આ વાત ખૂબ જ પ્રસિદ્ધ છે, આ એની હારે જોડાયેલી છે. અને એમાં એવું કહેવાય છે કે 17 દિવસના શાસ્ત્રાર્થના અંતે મંડન મિશ્ર હારી જાય છે. હવે હારી જાય તો શું? ઇન્ડિયાની ટીમ હારી જાય, શું પાછી આવતી છે? એને ઘરે જમવાનું છે, એવા મહોત્સવ છે, બધું. હાર્યા જીત્યા શું? તો કે લોકો જીતા તો લોકોએ ફટાકડા ફોડ્યા, અને હાર્યા તો લોકોને દુઃખ લાગી ગયું, જઈને સુઈ ગયા બધા. આટલો જ ફરક મેચની હાર જીતમાં પડે. આ એવી હાર જીત નથી. લોકો કહે ને કે ભાઈ ભગવાન હોય તો તમે પ્રૂવ કરી દો. અમારે ત્યાં પેલા બહુ લોકો એવા આવતા હતા કે આત્મા હોય કે નહીં. રવિવાર આખો દી ચર્ચા કરે, બપોર 3-4 વાગે આવે, ફ્રી છો? તો કે હા. શું વાત કરવી? તો કે આત્મા વિશે થોડી છે, કે બ્રહ્મ વિશે, ભગવાન છે કે નહીં એની થોડી ચર્ચા કરવાની. ઓકે, તો વાંધો. કલાકો આવે, 2-3-4 કલાક હોય જાય કે આ કેમ. તો આપણને એમ થાય ખરેખર પરિવર્તન થઈ ગયું. પછી આપણે કહીએ કે હવે એકવાર આત્માને જેવા વિષય ઉપર સોમવારે છે સાંજે, તો સોમવારે ન ફાવે. આત્મા સાચો ખરો, પણ રવિવારે જ માત્ર. સોમવાર આવે તો આત્મા નહીં, તો દુકાન સાચી છે. મોટા ભાગના લોકોની સ્થિતિ આવી છે કે ભાઈ સોમથી શનિ છે એ દુકાન, ધંધો, કંપની બધું સાચું. ભગવાન રવિવારે સાચું છે. પ્રવચન રવિવારે, શિબિરો રવિવારે કરો, ત્યારે આપણે ક્રાંતિ કરી દેવી, પણ સોમવારથી નહીં. સોમવારથી તો પાછું શું છે કે બીજી ઘણું બધું કામ છે. જ્યાં સુધી અધ્યાત્મ ઉપર ફોકસ નથી થતું, જ્યાં સુધી એવું નથી લાગતું ને કે આના વગર કાંઈ નથી, ત્યાં સુધી વ્યક્તિની પૂરી ચેતના એમાં લાગતી નથી. પૂરી ચેતના નથી લાગતી ત્યાં સુધી પરિણામ નથી. એટલે વિશ્વનાથ ગુરુજી એક વાત કરતા કે કોઈ મોટો વીઆઈપી આવે ને એને એવો ટાઈમ આપે જ્યારે સૌથી વધારે બીઝી. એમ કે તમારે સૌથી વધારે કામ ક્યારે હોય? તો ઓલો કે લગભગ બુધવારે હોય. તો બસ આપણે બુધવારે મળી ગઈએ. એટલે શું થતું કે ઓલો કેટલું ત્યાગ કરી શકે ને એના ઉપરથી ખબર પડે કે એની ભૂખ કેટલી છે. ફ્રી હોય ને આવી જાય તો કે એવો તો સમય નથી. ફ્રી તો હોય તો બધા આત્માની વાત કરીએ કે પરમાત્માની વાત, પણ સમય કાઢીને કોણ કરી શકે? આ મહત્વનું છે. ત્યાગ કરીને કોણ કરી શકે? એટલે અહીંયા હાર જીત માત્ર હતી નહીં, અહીંયા શું શરત હતી કે જો શંકરાચાર્ય હારે તો જીવનનો પાથ જ બદલી દેવો, સંન્યાસ જ છોડી દેવો. હવે જેના માટે એને માતાને છોડેલી, જેના માટે એનું આખું જગત છોડ્યું, એ જ છોડવાનું હતું જો હારી જાય તો. કેમ કે હારી જાય તો એ નક્કી થાય કે સત્ય નથી, જે એ પોતે માને છે સત્ય નથી, તો એ છોડી દઉં. કેમ કે આપણે ત્યાં એવું કીધું કે આત્માર્થમ પૃથ્વી કે છે, સત્ય માટે કદાચ પૃથ્વીને છોડવી પડે તો છોડી દેવી. તો આને શું કરવાનું? તો કે જો મંડન મિશ્ર હારે તો કે તો એનો પાથ છે એ છોડી દેવો અને આમનામાં આવી જવાનું. આ બંનેની શરત હતી. એટલે જુઓ કેવા લેવલે એ બંને હશે. એટલે એ વસ્તુ થઈ. 17 દિવસ થયા. હવે મત પરિણામ એને આપવાનું ને પત્ની આપવાનું. હવે આજની પત્ની હોય તો પેલે દિવસે જ કે હારી ગયા લઈ જવાને, કેમ કે આમાં કંટાળ્યા છે. આજે તો આટલા બધા દિવસ ન લાગે. પણ એ કાળમાં તો પ્રેમ હતો એ એટલું, કેમ કે બંને એક સ્તરના હતા, બંને એક પ્રકારના જ વ્હીલ હતા. નકર અત્યારે શું છે કે એક વ્હીલ ટ્રેક્ટરનું હોય તો એક સ્કૂટરનું હોય, તો ખબર જ ન પડે કે વિચાર જ મળે નહીં.
પણ ઓલા બે એક સ્તરના હતા, બે એવા હતા વિદ્યાના ક્ષેત્રમાં, તપના ક્ષેત્રમાં, બંનેની એવી પ્રતિભા હતી. એટલે 17 દિવસ થાય છે અને હવે એને જ પોતે કહેવાનું છે કે કોણ હાર્યું. ત્યારે એને કીધું કે જોતા એવું લાગે છે કે મારા પતિ છે મંડન મિશ્ર, એના તર્કો, એની દલીલો એ તમારી સામે ટકતી નથી. તમારી પાસે એટલો બોધ છે, એટલું હસ્તામલકવત વેદાંત છે કે એ તમારી પાસે કેવા બધા જવાબ છે કે એ એટલા વિદ્વાનો હોવા છતાં પણ તમારી સામે ટકી નથી શક્યા. એટલે એ તમારો બોધને હું વંદન કરું છું. તમારી પાસે કેવો બોધ છે, એટલે એની સામે ટક્યા નથી, એટલે એ હારી ગયા છે. એટલે હારી ગયા એટલે તો બધા લોકો ને વિજય ઘોષ કર્યો, પણ આને કીધું કે આ હજી મેં વાત પૂરી નથી કરી, હવે વાત હું પૂરી કરું છું. એ હારી ગયા છે, એ અડધું અંગ જ હાર્યું છે, કેમ કે એ તમારી જેમ સંન્યાસી નથી, એ ગૃહસ્થી છે, અડધું અંગ હું છું. એટલે મારો પક્ષ હજી બાકી જ છે, તમને મારે જે પ્રશ્ન કરવાના છે એ બાકી છે. એટલે હું તમને હવે પ્રશ્ન કરીશ, કેમ કે એ તો હજી એક અંગ પૂરું થયું, બીજું અંગ ગૃહસ્થીનું પત્ની છે, તો હું પ્રશ્ન કરીશ, એમાં તમારે જવાબ આપવાના, અને એ પછી જો તમે આપી દો તો તમે વિજયી થયા. એટલે શંકરાચાર્યજીને થયું કે હવે મેં આનામાં તો હવે પૂરું હાથી જ પૂરો કરી દીધો છે, તો પૂંછડીમાં તો કેટલી તાકાત હોય. પણ ઉભય ભારતી બહુ હોશિયાર છે. એ શું વિચારે છે કે જો શંકરાચાર્યને એના ગ્રાઉન્ડમાં હું મને લઈ જાય તો હું હારી જ જાઉં. નો એને હું વેદાંતમાં પહોંચું, નો એને મીમાંસામાં, તર્કશાસ્ત્રમાં, ક્યાંય નહીં. આ 17 દિવસ સાંભળીને નક્કી કર્યું કે આ વ્યક્તિને ક્યાં પહોંચી શકાય, એને કેવા ગ્રાઉન્ડમાં લઈ આવાય કે એ લડી ન શકે. એને એક જ એવું જોવા મળ્યું કે આ બધા જ ભારતના શાસ્ત્રોમાં એક જ એવું શાસ્ત્ર છે કે જ્યાં એને લઈ આવવામાં આવે ને તો યારી જાય. હવે આ જેવી તેવી બુદ્ધિ નું કહેવાય ને, એટલે આ પ્રજ્ઞા કહેવાય. એટલે એને જોયું કે આ કામ શાસ્ત્ર કેવું છે કે આ સંન્યાસી છે અને સાચા સંન્યાસી છે. એટલે કામ શાસ્ત્રનો જો પ્રશ્ન કરો તેનો આને અનુભવ ન હોય, એનો અનુભવ ન હોય તે જવાબ ના આપી શકે. જવાબ આપે તો એમાં હું પાછો પ્રશ્ન કરું તો એનો જવાબ ન આપી શકે. એટલે એક ગ્રાઉન્ડ એવું છે કે જો હું એને ન્યા લઈ આવું તો થાય. એટલે એને વાત શરૂ કરી એટલે શંકરાચાર્ય એને પ્રયત્ન કરે છે વેદાંત તરફ લઈ જવા. કરતા 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 એવા મોડ ઉપર આવે છે જ્યાં કામ શાસ્ત્રની વાત આવે છે. એ આ પકડે છે અને એના ઉપર એને પ્રશ્નો કરે છે કે જો તમે ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થ ગણતા હોય તો કામ પુરુષાર્થ કેવી રીતે ધર્મનું બને, એવી રીતે કરીને કામ પુરુષાર્થ ઉપર લઈ જાય. વાત શાસ્ત્રાર્થની જ છે, ધર્મારે જોડીને જ કરે છે. એટલે એવું ન લાગે કે આ કંઈક બહારથી પ્રશ્ન આવ્યો. પછી જેટલા જવાબ દઈ શકાતા તેટલા દીધા, પણ જ્યાં બીજી વાત આવી કે જેમાં અનુભવ જરૂરી બને, જ્યાં વ્યવહારિક જ્ઞાન જરૂરી બને, એ પણ અત્યારના જેવું નહીં, એ બહુ જ કામશાસ્ત્રમાં કીધેલું કે જેનો અનુભવ ન હોય ને કહી ન શકે હતી. એટલે કોઈક મુદત માગે છે એના માટે. અને પછી એવું કહેવાય છે કે શંકરાચાર્ય મુદત પૂરી કરી એ જ્ઞાન લઈ અને પછી પાછા આવે છે. એ આવી અને એને જવાબ આપે છે, એટલે માન્ય રાખે છે ને પછી એને દીક્ષા લઈને એક સુરેશ્વરાચાર્ય બને છે, સંન્યાસી બને છે ને. એ આજે શૃંગેરી પીઠ છે. તમે ઉડુપી જાઓ, ઉડુપીથી ઉપરનો માર્ગ જાય છે, ત્યાં શૃંગેરી પીઠ છે, ખૂબ જ ઉપર છે એકદમ. ત્યાં મોટી પીઠ છે, આજે જ બી છે, અને ખૂબ રમ્ય વાતાવરણમાં એ પીઠ બને છે. એટલે શંકરાચાર્યએ આખા ભારતમાં એવી 4 પીઠ બનાવેલી છે. એમાંની એક પીઠ છે, એમાંના સુરેશ્વરાચાર્ય એટલે આ મંડન મિશ્ર છે. બીજી પીઠ છે આપણા દ્વારકામાં છે. ત્રીજી પીઠ છે જગન્નાથપુરીમાં છે. અને ચોથી પીઠ છે એ બદ્રીમાં છે. આ 4ની એ પોતે પછી ધીમે ધીમે બધા શિષ્યોને લઈ અને સ્થાપના કરે છે કે અહીંથી આ બધું જ્ઞાન મળતું રહેવું જોઈએ. એમના માટે મોટી વ્યવસ્થા કરે છે, અનેક ગ્રંથો ની વ્યવસ્થા કરે છે, અનેક ભણાવવાવાળાની વ્યવસ્થા કરે છે, અનેક લોકોને અનેક રીતે તૈયાર કરે છે. એવું કહેવાય છે કે એક પણ વ્યવસ્થામાં એવું ત્યારે બાકી નથી રહેતું કે કોઈ એક વ્યવસ્થા બાકી રહી હોય. એ યોદ્ધા તૈયાર કરે છે, રક્ષાના વ્યવસ્થામાં તૈયાર કરે છે, વિદ્વાનોને તૈયાર કરે છે, ભણવાવાળાને તૈયાર કરે છે. ટૂંક સમયમાં આટલું મોટું કાર્ય એનું 32 વર્ષમાં થાય છે.
તો એમને ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો ઉપર પણ ભાષ્ય લખ્યા છે કે વ્યક્તિ આસાનીથી એને જાણી શકે. આત્માના વિશેના પ્રશ્નો જેને થાય, જ્યાં જ્યાં એવું લાગે કે આ દુઃખ કોણ મને આપે છે, આ ભગવાન હોય છતાં પણ યુદ્ધો કેમ થાય છે, હજારો લાખો લોકો મરી કેમ જાય છે, એમાં ભગવાન કારણભૂત છે કે કોઈક એવી વ્યવસ્થા છે કે શું છે, મારા અંદરની શરીરની રચના કેવી, એની ક્રિયા, જગતની ક્રિયાઓ કોણ કરે છે, ત્યારે આ બધી જ વસ્તુઓ એને ક્લિયર થાય છે જ્યારે એમાં ન કરી કોઈ એક છેડાનો સમજાડે છે. આ તો એની ભક્તિ પાંગળી થઈ જાય છે, કહે છે કે બધું જ ભગવાન કરે છે, અને કાંઈ એવું કહે છે કે ભગવાન છે જ નહીં. આ બંને છેડામાંથી કોઈ એક છેડો એ પકડે છે. ભાવુક કોઈ તો એવું માને છે કે બધું જ ભગવાન કરે છે, અને તાર્કિક કોઈ તો એવું કહે છે કે ભગવાન જેવું કઈ છે જ નહીં. આ બધું એમને ચાલે છે, પણ સત્ય વચ્ચે છે. સત્ય નથી તો આ બાજુ, નથી તો આ બાજુ. એ પ્રતિપાદન ભગવદ્ ગીતામાં, બ્રહ્મસૂત્રમાં અને ઉપનિષદોમાં કેટલી બધી જગ્યાએ કરે છે. એના ઉદાહરણો બહુ સચોટ હોય છે. સાયકોલોજીનો અભ્યાસ બહુ સારો છે. એટલે સામાન્ય વ્યક્તિના કેવા વિચારો ને કેવા પ્રશ્નો હોય છે ને એને અનેક રીતે એમને આલેખ્યા છે. આયુર્વેદના ખૂબ જ ઉદાહરણો ત્યાં લાવ્યા છે. એવા ઘણા બધા રીતે એમને ભાષ્યો રચી અને ગ્રંથોને સેલા કરી દીધા, સામાન્ય વ્યક્તિને સમજમાં આવે એવા કરી દીધા છે. આ એમનો અનન્ય ઉપકાર છે કે એને કારણે આજ પણ ઘણા બધા લોકો આ ગ્રંથોને આગળ વધારે છે, એનું અધ્યયન કરે છે, એને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, એની પરંપરા શરૂ રાખે છે. આજ સંન્યાસીમાં એની પરંપરાઓ છે જે આપણે અહીંયા ઘણા બધા આશ્રમો તમને જોવા મળશે. એ એમના સ્થાપેલા પછીથી આજની પેઢી સુધી એ ચાલેલા છે, એના નાના ગ્રંથોને લઈને. પણ એમનું કામ વિશાળ છે, એટલે ઘણા બધા લોકો એમાં વેદાંતમાં પ્રયત્ન કર્યો છે. વેદાંતને એને કહેવાય છે કે વેદ એટલે વેદ અને અંત એટલે સિદ્ધાંત. વેદનો સાર, અંત એટલે સાર. જેવી આપણે કહીએ ને કે ભાઈ આ અંત મેં જાણી લીધો આનો, એટલે ત્યાં અંત અર્થ સારમાં છે કે વેદોનો સાર જેમાં છે એને વેદાંત કહેવાય છે. અને એમાં એમને ભાષ્યો રચી અને ઘણું મોટું કામ કર્યું છે. તો આપણે આજે શોર્ટમાં એમના જે જીવન પ્રસંગો પ્રસિદ્ધ હતા એ લીધા છે. અપ્રસિદ્ધ જીવન પ્રસંગો આપણે અહીંયા લીધા નથી. તો આટલે નાની ઉંમરમાં આટલું મોટું કામ એમણે કર્યું છે. એમને ઘણી બધી જગ્યાએ જ્ઞાનના ફેલાવો તો કર્યો, પણ એમના જીવનમાં લઈ શકાય એવી 2-3 શિક્ષા. એક, વિપરીત પરિસ્થિતિમાં પણ ફરિયાદનો ભાવ ના હોવો. નંબર 2, પોતાના વ્યક્તિગત દુઃખને હંમેશા ગૌણ કરવું, સમષ્ટિના કાર્યને આગળ. વ્યક્તિગત દુઃખ મહત્વનું નથી, વ્યક્તિગત તકલીફો મહત્વની નથી, પરંતુ સમષ્ટિના કાર્ય માટે આ જો કોઈ ગૌણ નહીં કરે તો કોઈ મોટું કામ કરી શકતું નથી. નંબર 3, ભાવ જેની પ્રત્યે છે પરંતુ સત્ય આવતા એ ભાવને ગૌણ કરવો. માતા પ્રત્યે ભાવ હતો જ, પૂજ્ય ભાવ હતો જ, પણ સમષ્ટિનું કામ સત્યનું આવતા એને એ ગૌણ કર્યું છે. ત્યારે એમના જીવનમાંથી આપણે આટલા સિદ્ધાંતો શીખી શકીએ અને એ એમને જીવી બતાવ્યા છે. તો આટલું કહી આજની વાત આપણે પૂરી કરશું. આવતા વખતે આપણે ગીતાના આગલા શ્લોકની શરૂઆત કરશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. અંતિમમાં સમાધિ એનું કોઈ જ્ઞાત નથી મૃત્યુ. માત્ર હિમાલય તરફે ગયા પછી એનું કોઈ પણ જગ્યાએ એવું જ્ઞાત નથી, પણ અંતિમ કાળ એમને હિમાલયમાં ગાળ્યો છે અને એ તરફ જ ક્યાંક ગયા છે. પછી એ એક જ તરફનું વર્ણન જોવા મળે છે, ત્યાં જ એનું મૃત્યુ થયું છે. મૃત્યુમાં ભગંદર નામનો રોગ એનું નિમિત્ત બન્યો છે. એટલે એ રોગ હોવાથી એ અંતિમ અવસ્થામાં એ ત્યાં જ રહ્યા છે, હિમાલયના ક્ષેત્રમાં જ. પછી ત્યાં કોઈ નિર્જન જગ્યા છે, એટલે ત્યાં કોઈ એવું અત્યારના કાળ જેવું બધા લોકો હોય ને મોટું સરઘસ એવું કઈ નથી. એ નિર્જન જગ્યામાં વયા ગયા છે બધાને કહીને, અને ત્યાં જ કોઈ 2-4 લોકો હશે કે જે જ્ઞાત ઇતિહાસમાં નથી, પણ એવી અવસ્થામાં એનું મૃત્યુ છે, એટલે એનું જ્ઞાત નથી. જેવી રીતે કૃષ્ણનું છે. કૃષ્ણનું પણ કેવું છે કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ, એવું કેવા વાળાનું મૃત્યુ તો કેવું થયું છે. એક પારથી બાણ મારે છે, ત્યાં કોઈ જ નથી, ત્યાં કોઈ નિર્જન છે જગ્યા આખી. તો એમનું મૃત્યુ પણ એવું છે. અને કદાચ એ જીવન
એની અવસ્થા હશે કે અંતે કદાચ બધું છોડવાનું જ હોય, એટલે કદાચ એમને એવી ભૂમિકા પાસ કરેલી હોય કે કદાચ બધા જ લોકો હોય તો એની આસક્તિ લાગવાનો સંભવ રહે. વ્યક્તિ તર્ક સામે ટકી શકે, ભાવ સામે ન ટકી શકે. આ બે વસ્તુઓ છે, મહાપુરુષોને આ બહુ લાગુ પડે. જોજો તમે તર્ક સામે ટકી શકશો. કોઈ એક પ્રશ્ન કરે ને બે તમે જવાબ દો, બે કરે તો ચાર દો, યુદ્ધમાં ટકી શકે. પણ માનો કોક રોવા માંડે કે હું તમારા વગર નહીં રહી શકું, હવે અહીંયા ટકવું મુશ્કેલ છે. એટલે ભાવ સામે ટકવું મુશ્કેલ છે. એટલે એવી અવસ્થા આવે ને ત્યારે મોટા લોકો હંમેશા છે ને આ બધાને છોડે, કેમ કે એને જોઈને આવા લોકો વધારે રડે. એ રડે અને એવી વસ્તુ કે તો એને ઇફેક્ટ પડે. એટલે આજુબાજુમાં રડતા હોય એટલે આપણે ત્યાં એવું કીધું કે તમે એને રડોમાં, કેમ કે એ વસ્તુ શું છે કે એ ભાવથી એ જો અહીંયા રહેવા માંગશે ને તો એને તકલીફ છે. એટલે જ એ કદાચ નિર્જન જગ્યાએ વયા જતા હશે બધાને છોડીને, કેમ કે એને ખબર છે કે ભાવ સામે એ અવસ્થામાં લડવું કઠિન હોય, કેમ કે એમાં ઇમોશન સામે જ્યારે હવે થાય છે, હવે એને ઇમોશન સામે લડવાનું, એ લડી ન શકે વ્યક્તિ, એ 100% એની વાતમાં આવી જાય. એટલે એને કારણે માધ્યસ્થ ભાવ ઉભો કરીને જે વયા ગયા કે હવે થઈ ગયું. ઘણા લોકોએ કીધું કે અમે તમારી સાથે, તો કે નહીં, અમે ઘણું બધું કર્યું ને, હવે મારું અલગ છે, એમ કરીને એ હિમાલયના ક્ષેત્રમાં વયા ગયા છે. ત્યાં પછી એની સાથે કોઈ જ નથી. ત્યાં પછી 2 કે 3 લોકો જે અતિ સામાન્ય હોય, અસામાન્ય લોકો એની પાસે કોઈ, અસામાન્યને બધાને ત્યાં રાખી દીધા. અને મેં આવું ઘણા બધા લોકોના ચરિત્રમાં જોયું છે કે જ્યારે વ્યક્તિ એવા અવસ્થાએ આવે છે ને ત્યારે એ બને ત્યાં સુધી વ્યક્તિની આવતો નથી, કેમ કે 1-2-3 વસ્તુ છે. જીવનમાં ભાવ જોડાયેલો હોય ને એની વિદાય છે એ મોટા ભાગના ભાવના સાથે જોડાયેલા સહન નથી કરી શકતા. એટલે એ યદી સાથે રહે છે ને તો એ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, કેમ કે એ એવા પ્રશ્નો કરે છે કે તમારા પછી કોણ, પછી અમારું શું થશે, પછી આ. એટલે એને શું થાય છે કે એને ઓલી ચિંતાને બદલે અહીંની ચિંતા લાગે છે કે હવે હું વયો જઈશ પછી શું થશે, આ બધા આટલું કોણ સંભાળશે, આ કોણ સંભાળશે. જો એવું એને મનમાં આવી જાય તો પણ આપણા માટે સારું, એમના માટે નથી ગયું. કેમ કે અંતે એવું જગતમાં છે નહીં, એ બધાની જ વ્યવસ્થા એક જગ્યાએ થયેલી જ છે, એવું ચાલવાનું જ છે. માત્ર આપણા ઇમોશન હોવાથી આપણને દુઃખ થાય, પણ એવું નથી કે કોઈ પણ વ્યક્તિ જાય અહીંથી. મહાપુરુષ કેમ નથી, મોટી વ્યક્તિ પણ કેમ નથી, લાગે છે એની ખોટ પૂરી નથી શકાતી, પણ એવું છે કે એની વ્યવસ્થામાં ક્યાંય પણ કોઈ હાથ નથી નાખતો. એને જે જગ્યાએ ડેસ્ટિની છે, જે દેવ એને લઈ જવા માંગે છે, એને ત્યાં જવું જ પડે છે. એમાં કોઈ પણ જાતનું બંધન, અપવાદ કોઈનું પણ નથી ચાલતું. શંકરાચાર્યનો જે 32 વર્ષનું આયુષ્ય છે એ વધારવા માટે પણ 2-3 જે સત્તો છે એને કીધું હતું, ત્યારે એમને આ જ જવાબ આપ્યો હતો કે એવું કોઈ દિવસ બન્યું નથી, એવું બનતું નથી, અને એવું બની શકે જ નહીં. એવી ક્યાંય પણ હું હાથ નાખું નહીં, આખી વ્યવસ્થામાં ક્યાંય પણ. હવે જો એ તો કેવડું જાણતા હતા, આયુષ્ય કેટલું અલ્પ, 32 વર્ષે તો આ વ્યક્તિ સેટ થાય હજી તો માંડમાં, એવું તો હજી સેટ ન થાય. છતાંય એને કીધું કે એવું ક્યારેય બનતું નથી. એક વ્યક્તિએ કીધું કે હું એટલો તાકાત વાળો છું, હું તમારું આયુષ્ય થોડું વધાર્યા, બરાબર, આટલા જપ કરું, આટલા મારા પર તંત્રની વિદ્યાઓ, આટલું. ત્યારે એમને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આવું ક્યારેય બન્યું નથી, આવું ક્યારેય બનતું નથી, આવું ક્યારેય બનવાનું નથી. આ ક્લિયર એવું છે કે આની ડેસ્ટિની હંમેશા પાસની નક્કી જ હોય છે કે આ વ્યક્તિ આટલું કરીને આવ્યો, એને અહીંયા જવાનું છે, આટલું કરીને આવ્યો. નિમિત્ત કંઈ પણ બને છે. નિમિત્ત એક હવા બની જાય, નિમિત્ત એક રોગ બની જાય, નિમિત્ત એક ઘટના બની જાય, નિમિત્ત કંઈ પણ બની શકે, પણ એને ફેરવી શકાતું નથી. એ જે ડેસ્ટિની છે એ નક્કી છે, એને કોઈ ફેરવી શકતું જ નથી. આપણને એવું થાય કે કદાચ આવું થઈ ગયું હોત તો, કેન્સરમાં ખાસ કરીને એવું થાય, વહેલું નિદાન થઈ ગયું હોત તો, આવા પહેલા ડોક્ટર મળી ગયા હોત તો, આવી પહેલા જ મને મળી ગયા હોત તો, આવું બધું જ હોય. આના 100 પ્રશ્નો હોય, પણ જવાબ અંતે એક જ હોય, એવું ક્યારેય થાય નહીં. જો ભેગું થવાનું હોય તો એ ગમે તેટલો વિરોધ બધા વચ્ચે રહીને કરે ને તોય થઈ જ જાય ભેગું. ન થવાનું હોય તો 1000 જણા ભેગું કરવા પ્રયત્ન કરે ને એ થાય જ નહીં, કેમ કે કોઈના કોઈ ઘટના પાછળ કોઈને કોઈ નિમિત્ત કામ કરતું. એટલે બધા મહાપુરુષો એક જ રસ્તો અપનાવે. વિશ્વનાથ ગુરુજીની જીવનની પણ અંતિમમાં એવું કહેવાય કે અમે લોકોએ હેમગર્ભ પોટલી રસ આયુર્વેદનો એક આવે, એ જો ધાતુઓ બધી બરાબર હોય, શરીર પુરુષ વસ્તુ હોય,
રોગ ન હોય, આજના જેવું ન હોય કે 10 રોગ હોય હોલસેલમાં પછી એને તો એને રોગથી એના અંગો જ મરી ગયા હોય, કેમ કે લીવર પહેલા જ પતાવી દીધું હોય, કિડનીનું પૂરું કરી દીધું હોય. પણ આયુર્વેદની દ્રષ્ટિથી અંગો બરાબર હોય, બધા જ અંગો બધા જ બરાબર હોય ને જો હેમગર્ભ પોટલી રસ આપવામાં આવે તો એ વ્યક્તિ વધારાનું આયુષ્ય એનું આવી જાય, મતલબ વધારે જીવી જાય. તો એ બધી જ વાત એમને લાગુ પડતી. અંગ બધા જ બરાબર હતા, અંગમાં કઈ તકલીફ નહીં, હૃદયમાં કઈ નહીં, હાર્ટમાં મતલબ કિડનીમાં નહીં, લીવરમાં નહીં, બધું જ સ્વસ્થ, બધું જ સ્વસ્થ. એક જ અંગ એવું નહીં કે આ અસ્વસ્થ નથી. તો એમને કીધું કે હેમગર્ભ પોટલીનો રસ આપવામાં આવે છો તો આયુષ્ય વધી જશે ઘણું બધું. આપવા વાળા તૈયાર હતા અને તૈયાર જ રાખ્યો. તો એવું નહીં કે હા પાડે કરશું, હવે 3 દિવસ પછી જોશું, હા પાડે તો ને, નકર કોણ મહેનત કરે. પણ એવા લોકો 3 રાત દિવસ જાગીને ઔષધિ તૈયાર કરી દીધી હતી કે હવે આપવાની જ વાર છે. એવી વસ્તુઓ 10 જગ્યાએથી તૈયાર થઈને આવી હતી કે હવે એકને કોઈ આપી દે. તો એમને કીધું કે એવું ક્યારેય બનતું જ નથી, એવું બનવાનું નથી. અહીંયા પૂરું થાય છે મારું, એટલે પૂરું જ થાય છે. હવે માને એવું નથી કે હું અહીંયા રહી જાઉં તો નહીં રહું તો હવે કર્તવ્ય તમારું શરૂ થાય છે. બધું જ હું જ કહી રાખીશ તો આગળ કોણ કરશે? એટલે એવું એ પણ એમને એવું જ કીધું. બધી જ જગ્યાએ એક જ ધારા જોવા મળે છે કે એક જ વસ્તુ છે કે એ કોઈક એવી દેવ છે, એવી ડેસ્ટિની છે કે જેને આપણો તર્ક નથી ચાલતો. તર્ક ત્યાં સુધી ચાલે છે પણ એના બિયોન્ડ તર્ક નથી.